નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। દોસ્તો આજે એક તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। જો તમારે લોન લેવાની ઈચ્છા હોય, તમારે કોઈ પણ ધંધો કરવો હોય, નાનો હોય અથવા મોટો ધંધો કરવો હોય, તો દોસ્તો તમારા માટે SBI મુદ્રા લોન છે તે ખૂબ સરળ થઈ ચૂકી છે। માત્ર ને માત્ર બે ડોક્યુમેન્ટ, બે કાગળિયા, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે વાત કરવાના છીએ। 50,000ની લોન માત્ર ને માત્ર 5 મિનિટની અંદર તમારા મોબાઈલની અંદર જમા થઈ જાય તેવી આ લોન મિત્રો ખૂબ સરળ કરી દેવામાં આવી છે। તમામ લોકોને મળશે આ લોન। કોને કોને મળશે, શું ક્રાઇટેરિયા હોવો જોઈએ, અને મિત્રો અગાઉ લોન લીધેલી છે તો શું કરવું પડશે તેની તમામ માહિતી આપણે એક નાના એવા વિડીયોની અંદર મેળવવાના છે। તો દોસ્તો 2 મિનિટનો સમય લઈ અને આ એક વિડીયો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ SBI મુદ્રા લોન વિશેની સંપૂર્ણ માહિતી। મહિલાઓને મળશે અને પુરુષને પણ મળશે તેની માહિતી મેળવવાના છે। તો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ખાસ કરીને નવા મિત્રોનો અમારી ચેનલની અંદર જોડાણ આવે તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। શરૂઆત કરીએ આજના આ વિડીયોની। સૌપ્રથમ વાત કરીશું દોસ્તો SBI માંથી 50,000 વાળી લોન, ઈ મુદ્રા લોન છે તેની માહિતીની। SBI મુદ્રા લોન સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવે છે। કોની હેઠળ? તો કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આ લોન છે તે આપવામાં આવે છે। આ લોન નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ, દુકાનદાર અને સ્વરોજગાર શરૂ કરવા માટે આપવામાં આવે છે। કોને કોને મળે તેની વાત કરીએ, જેમ કે દુકાન છે, મોબાઈલની દુકાન તમારે બનાવવી હોય, શરૂઆત કરવી હોય તો મિત્રો તમે આ લોન તમે માત્ર ને માત્ર 5 મિનિટની અંદર તમારા મોબાઈલની અંદર મેળવી શકો છો। કયું એપ્લિકેશન લેવું પડશે અને બેંકે જવાની જરૂર પડશે કે નહીં તેની પણ વાત કરવાના છીએ। કોમ્પ્યુટર શોપ, તમારે મિત્રો કોઈ પણ કોમ્પ્યુટર શોપ, CSC અથવા તો CCC સેન્ટર બનાવવું હોય તો નાનો એવો સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સૌપ્રથમ તમે આ લોન લઈ શકો છો। મશીન ખરીદવા માટે નાના ઉદ્યોગ, કોઈ નાનો એવો ગૃહ ઉદ્યોગ બનાવવો હોય તો પણ તમે આ લોન લઈ શકો છો। ફૂડ સ્ટોલ એટલે કે મિત્રો તમારે બકાલાનો થડો બનાવવો હોય તો સૌપ્રથમ તમારે થોડા પૈસાની જરૂર પડે તો આ મુદ્રા લોન તમે લઈ શકો છો। 50,000 રૂપિયા આપવામાં આવશે। કેટલું વ્યાજ લાગે, કેટલા સમયની અંદર ભરવાની થાય તેની આપણે મિત્રો માહિતી મેળવવાના છીએ। તો દોસ્તો નાનો એવો વિડીયો છે, ખાસ કરીને વિડીયો જોઈ લેજો। ત્યાર પછી કોઈ સર્વિસ સેન્ટર, તમારે મિત્રો કોઈ ગેરેજ બનાવવું છે, મોટર સર્વિસ સેન્ટર અથવા તો ટુ વ્હીલ સર્વિસ સેન્ટર, એવું નાનું એવું ગેરેજ બનાવવું હોય તો પણ તમે આ લોન લઈ શકો છો। દરેક ધંધાની અંદર આ ગુજરાત સરકાર અથવા તો આપણા ભારત સરકાર દ્વારા લોન તમને મળવાપાત્ર થશે। હવે આપણે આગળ વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટ, મેં મિત્રો આગળ થંબનેલની અંદર લખેલું છે માત્ર ને માત્ર 2 કાગળિયા। કયા કયા? તો એક તો આધાર કાર્ડની આગળ પાછળની ફોટા, અથવા તો તમારી પાસે મિત્રો મોબાઈલની અંદર ફોટા હોય તો પણ ચાલે, અથવા તો તમારા પાસે આધાર કાર્ડ હોય અથવા તો ઝેરોક્સ હોય તો ચાલે, તો એક ડોક્યુમેન્ટ આ છે। ત્યાર પછી બીજા નંબર તો કે પાન કાર્ડ। આ 2 ડોક્યુમેન્ટની જરૂર પડશે। બેંક અકાઉન્ટ તો તમારી પાસે ઓલરેડી હોવાનું છે। જો બેંક અકાઉન્ટ ન હોય તો નવું અકાઉન્ટ ખોલશો તો મળશે કે નહીં તેની પણ માહિતી તમને આગળ આપવાનો છું। બેંક પાસબુકનો ફોટો અથવા તો તમારી પાસે હોવી જોઈએ, અને તમારી પાસે મિત્રો બેંકની અંદર રજીસ્ટર્ડ થયેલો મોબાઈલ નંબર ફરજિયાત હોવો જોઈએ। બેંક સાથે લિંક અને આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર હશે તો જ આ લોન તમને મળવાપાત્ર થશે। અને એ પણ મિત્રો તાની પ્રોસેસ તમે માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ દ્વારા તમારા મોબાઈલની અંદર કરી શકો છો। આગળ વાત કરીએ તો કે વ્યાજ અને હપ્તાની માહિતી, કેટલું વ્યાજ લાગશે, હપ્તા ક્યારે ભરવાના થશે અને કેટલા હપ્તા ભરવાના થશે તેની માહિતી મેળવીએ તો ઈ મુદ્રા લોન 5 વર્ષનું 9.5% વ્યાજ આપે છે। એટલે કે મિત્રો 5 વર્ષની અંદર તમને 9.9% વ્યાજે આ લોન મળવાપાત્ર થશે। રૂપિયા 1160 હપ્તા આવશે। કેટલા હપ્તા મિત્રો? 60 મહિના સુધી તમે ભરશો। એક મહિનાનો 1100 રૂપિયા, બીજો મહિનાનો 1100 રૂપિયા, તેવી રીતે ટોટલ 60 હપ્તાની અંદર તમારે આ 50,000 રૂપિયા છે તે ભરવાના થશે। મિત્રો વધારે તમે લેશો તો પણ આની અંદર વધારો થશે અને 60 હપ્તાની અંદર કન્વર્ટ કરી આપવામાં આવશે। કેટલા? તો કે 60 હપ્તા, અને એ પણ મિત્રો 3 મહિના પછી હપ્તો ચાલુ થશે। તમે મિત્રો લોન લીધી એટલે તમે મૂંઝાતા છો કે મેં 50,000ની લોન લીધી તો આવતા મહિને હપ્તો ભરવાનો થશે, તો સ્વાભાવિક રીતે છે હપ્તો એવી રીતે ભરવાનો થતો નથી। તમે 3 મહિના સુધી તમને મિત્રો સરકાર એકદમ ફ્રીમાં પૈસા વાપરવા આપશે 50,000। ત્યાર પછી 50,000નો તમે કોઈ પણ ધંધો શરૂ કરશો એટલે મિત્રો તમે 3 મહિના થાય ત્યાં તો તમે 1100 રૂપિયાનું પ્રોફિટ કરેલું જ હોય, તો 1100 રૂપિયાનો પ્રથમ હપ્તો 4થા મહિને તમારે ભરવાનો રહેશે। એ પણ તમારા બેંક અકાઉન્ટમાંથી ઓટોમેટિક કપાઈ જશે। તમારા બેંક અકાઉન્ટની અંદર તમારે મિત્રો 1100 ઉપર પૈસા રાખવાના છે, 1200-1300 રૂપિયા હોય તો પણ તમારો હપ્તો ઓટોમેટિક બેંકમાંથી કટ થઈ જશે।
ટૂંકમાં આનાથી સસ્તી લોન એક પણ નથી, આવું કહીએ તો પણ ચાલે મિત્રો. આનાથી સસ્તી એક પણ લોન તમને મળતી નથી. 5 વર્ષની અંદર મિત્રો ભરવાની રહેશે તમારે. એ પણ કેટલા હપ્તા? 60 હપ્તાની અંદર. હપ્તો કેવો છે? ખૂબ નાનો હોય, 1100 રૂપિયાવાળો હપ્તો. અત્યારે તો મિત્રો રિચાર્જ કરીએ તો પણ 700-800 રૂપિયાનો થતો હોય છે, તો એવો નાનો એવો હપ્તો છે. તો આગળ જોઈએ તો ખાસ નોંધ, આ યોજનાનો લાભ લેવા માટે થોડીક અહીંયા એવી ડિટેલ આપી છે જેની અંદર તમે આવતા છો તો મળવાપાત્ર થશે નહીં. આ મુદ્રા લોન લેવા માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની રહેશે. મિત્રો મોટાભાગે આ ઉંમર છે તે નક્કી હોય છે, પરંતુ અહીંયા 60 વર્ષ સુધી તમે લોન લઈ શકો છો. તમારી વર્ષ 18થી લઈને 60 વર્ષના હોવ ત્યાં સુધી આ લોન લઈ શકો છો. 60 વર્ષથી ઉપર હશે તો લોન મળવાપાત્ર થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી બેંકમાં જે આપેલો નંબર હોય અને તે આધાર કાર્ડમાં આપેલો નંબર હોય તે બંને સેમ હોવો જોઈએ અને એક નંબર ચાલુ હોવો જોઈએ. તેની અંદર તમામ ઓટીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એક મોબાઈલ નંબર પર એસબીઆઈમાં બીજું ખાતું ના હોવું જોઈએ, એટલે કે એક મોબાઈલ નંબર ઉપર મિત્રો એસબીઆઈની અંદર એક જ બેંક એકાઉન્ટ હોવું જોઈએ. જો વધારે હશે તો આ લોન તમારી એપ્રૂવ થશે નહીં. એસબીઆઈવાળા બેંક એકાઉન્ટમાં ગૂગલ પે અથવા તો ફોનપે અથવા તો પેટીએમ ચાલુ હોવું જોઈએ. જો આવું ન હોય તો સૌપ્રથમ તમારે મિત્રો ફોનપે અથવા તો ગૂગલ પે શરૂ કરવાનું રહેશે. ત્યાર પછી માહિતી મેળવીએ તો કે એસબીઆઈ યોનો, આ લોન આપણે એસબીઆઈમાંથી લેવાની છે તો એસબીઆઈનું સ્પેશિયલ એપ્લિકેશન છે એસબીઆઈ યોનો. ચાલુ ન હોય તો બેંકમાં જઈ અને એકવાર તમારે એપ્લિકેશન ચાલુ કરાવી દેવાનું છે. તો આ એસબીઆઈ યોનો એપ્લિકેશનમાંથી જ તમારી લોન છે તે તમે મિત્રો કરી શકશો. યોનો એપ્લિકેશન ચાલુ હોય તો જ આ લોન થશે, નહીં તો લોન થશે નહીં. એટલા માટે ખાસ કરીને એસબીઆઈ યોનો વાપરતા હોય તો કંઈ વાંધો નથી, પરંતુ એપ્લિકેશન ન વાપરતા હોય તો બેંકમાં જઈ અને મેનેજર સાહેબને કહેવાનું કે મારે યોનો એપ્લિકેશન શરૂ કરવું, એટલે મિત્રો તમને યોનો એપ્લિકેશન શરૂ કરી આપશે. હાલમાં એસબીઆઈમાં કે કોઈ બીજી બેંકમાં કોઈ ફાઇનાન્સમાંથી કોઈ પણ પ્રકારની લોન ચાલુ હોવી જોઈએ નહીં. મિત્રો કોઈ પણ તમે પ્રાઇવેટ કંપની અથવા તો ફાઇનાન્સમાંથી અથવા તો એસબીઆઈની કોઈ પણ એક્સ્ટ્રા લોન ચાલુ હશે તો આ લોન તમને મળવા પાત્ર થશે નહીં. તેની ખાસ તમારે મિત્રો નોંધ લેવાની છે. કોને નહીં મળે? લોન હાલ શરૂ હશે તો લોન મળશે નહીં. એસબીઆઈમાં કરંટ અથવા તો સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. તમારી પાસે મિત્રો કરંટ ન હોય તો સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ, તો જ તમને આ લોન મળવા પાત્ર થશે. એસબીઆઈની અંદર એકાઉન્ટ હશે તો તમને આ લોન મળશે. જનધન ખાતા ધારકને જોઈન્ટ એકાઉન્ટમાં લોન નહીં થાય. જનધન ખાતા ધારક હોય અથવા તો જોઈન્ટ એકાઉન્ટ હોય તેમને આ લોન મળવા પાત્ર થશે નહીં. ખાસ મિત્રો જનધન એકાઉન્ટમાં લોન મળવા પાત્ર થતી નથી. એસબીઆઈમાં 6 મહિના જૂનું ખાતું હોવું જોઈએ. તમારું મિત્રો એસબીઆઈની અંદર 6 મહિના જૂનું એકાઉન્ટ હોવું જોઈએ. તમે નવું એકાઉન્ટ ખોલાવેલું હશે તો તેની અંદર આ લોન મળવા પાત્ર થશે નહીં. 6 મહિના જૂનું એકાઉન્ટ થવા દેવાનું છે, ત્યાર પછી તમને આ લોન મળવા પાત્ર થશે. નવા ખાતામાં લોન નહીં થાય, ખાસ નોંધ લેવાની છે. આગળ ક્યારેય લોન ના લીધી હોય તો પણ મુદ્રા લોન થઈ શકશે. મિત્રો ઘણા બધા મિત્રો વિચારતા હોય છે કે અમારો સ્કોર સારો નથી, અમે અગાઉ લોન લીધેલી નથી. લોન લીધેલી ન હોય તો પણ મુદ્રા લોન તમારી એક્ટિવ થઈ જશે, પરંતુ ઉપરના જે ક્રાઇટેરિયા છે તેની અંદર તમે આવતા હોવા જોઈએ. તમારો મોબાઈલ નંબર એક અકાઉન્ટની અંદર લિંક હોવો જોઈએ, બેંક સાથે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ, તમારી પાસે યોનો એપ્લિકેશન હોવું જોઈએ, સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. આ તમામ ક્રાઇટેરિયા હશે તો તમને માત્ર ને માત્ર 5 મિનિટની અંદર યોનો એપ્લિકેશન દ્વારા આ લોન છે તે એપ્રૂવ કરી આપવામાં આવશે. મુદ્રા લોન લેડીઝ અને જેન્ટ્સ બંનેમાં થાય છે, એટલે કે મિત્રો પુરુષ અને સ્ત્રી બંને નામે કરી શકે છે. એટલે કે પુરુષને જોઈતી હોય તો પણ મળે છે અને સ્ત્રીને જોઈતી હોય તો પણ આ લોન છે તે મળવા પાત્ર થાય છે. તો દોસ્તો આ એસબીઆઈ મુદ્રા લોન હવે ખૂબ સરળ કરી દીધી છે. નાના એવા ઉદ્યોગો તમે શરૂ કરવા માગતા હોય, નાનો એવો તમે પોતાનો ધંધો બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો આ લોન તમને મળવા પાત્ર થશે. દોસ્તો આવા જ વિડીયો અમે તમને સમયસર લઈને આવતા હોઈએ છીએ યોજનાઓને લગતા, ગુજરાત સરકારની યોજનાઓને લગતા. તો વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમામ લોકોને આ લોન મળવાપાત્ર થશે. ખાસ કરીને એક વખત ટ્રાય જરૂરથી કરજો. ફરી મળીશું આવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ.